બસ હવે આટલું કરો એટલે ઘર માટે મોંઘું લસણ ખરીદવું નહીં પડે. દર્શક મિત્રો, તમે બધાએ આમ તો લસણથી પરિચિત છો. લસણ એ કંદમૂળ છે જે જમીનની અંદર ઉગે છે. લસણને આપણે બધા રસોઈમાં રેગ્યુલર ઉપયોગ કરીએ છીએ, પરંતુ મોંઘવારીના જમાનામાં લસણ દિવસે ને દિવસે મોંઘું દાટ થતું જાય છે, જેના કારણે ક્યારેક આપણે રસોઈમાં લસણનો સ્વાદ નથી લઈ શકતા. ત્યારે હવે આ બધી સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. બસ હવે આપણે આપણા ઘરના આંગણામાં એક છોડને વાવી દેવાનું છે, જે છે લસણ વેલ. પ્રથમ તો તમને જાણીને નવાઈ લાગશે કે લસણ વેલવાળી હોતી હશે, પરંતુ હા, હાલમાં તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે છે લસણ વેલનો છોડ. બસ આને ઘરના આંગણામાં વાવી દેવાનું છે. પછી જ્યારે પણ તમારે રસોઈમાં લસણની જરૂર પડે એટલે એના 2 થી 3 પાન વાટીને રસોઈના ઉપયોગમાં લઈ શકો છો. આનો ટેસ્ટ પરફેક્ટ લસણનો જ છે, જે તમને લસણના સ્વાદને પૂરો કરશે. જો કે લસણ વેલ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ઘણી ઉત્તમ છે. તેનો રસોઈમાં આહાર તરીકે ઉપયોગ કરવાથી ઘણા બધા ફાયદા પણ છે. ત્યારે હવે બસ આટલું જ કરવાનું છે. ઘરના આંગણામાં લસણ વેલના છોડને વાવી દેવાનો છે. પછી ઘરમાં લસણ ખરીદવાની ઝંઝટ નહીં રહે. બીજી વાત તમને અમે એ પણ જણાવી દઈએ કે લસણ વેલના જે ફૂલ છે એ પણ એકદમ લવંડર કલરના હોય છે, જે ફૂલ લસણ વેલની તેમજ તમારા ઘરની શોભામાં પણ વધારો કરે છે. દર્શક મિત્રો, લસણ વેલના છોડને ઓળખવો પણ સહેલો છે. બસ માત્ર એના પાનને હાથમાં લઈ મસળી દો એટલે તરત જ એની સ્મેલ ઉપરથી ખ્યાલ આવી જશે. સેમ લસણ જેવી જ સુગંધ આવશે. હવે કદાચ તમને એવો સવાલ થતો હશે કે આ લસણ વેલનો છોડ લાવવો ક્યાંથી? તો લસણ વેલનો છોડ ઠેર નર્સરીઓમાં તેમજ ઓનલાઈન પણ મળે છે. દર્શક મિત્રો, તમને જો અમારી આ માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો, જેથી આવનારી વિવિધ નવી જાણકારી તમને ઝડપથી મળી રહે.